नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू बेसिक मैथनी अंदर। आजे आपणे भणीशुं वर्ग, वर्गमूळ अने घन, घनमूळ एटले के स्क्वेर, स्क्वेर रूट एंड क्यूब, क्यूब रूट। तेमा फर्स्ट क्वेश्चन आ रीतनो छे के जो x स्टार y बराबर x नो वर्ग वत्ता y नो वर्ग ओछा xy तो 11 स्टार 13 नी किंमत शोधो, नु मूल्य शोधो। If x star y equal to x square plus y square, x square plus y square minus xy minus xy, then find the value of 11 star 13, 11 star 13, 176, 144, 290 અને 433 એટલે કે 147, 290 and 433, 433। હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણી પાસે આ x સ્ટાર y બરાબર આ x નો વર્ગ વત્તા y નો વર્ગ ઓછા xy છે। ફરીથી એકવાર once again સૌપ્રથમ તો આપણી પાસે આ x સ્ટાર y બરાબર આ x નો વર્ગ વત્તા y નો વર્ગ ઓછા xy છે, First of all we have x star y equal to x raised to 2 plus y raised to 2 minus xy, that is x into y, માટે therefore આ 11 સ્ટાર 13 બરાબર ઇક્વલ શું થાય તો જો સી લો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ x તો આ x બરાબર 11 છે, આ x તો આ x બરાબર 11 છે, આ x બરાબર 11 છે, x ઇક્વલ ટુ 11 છે, એટલે સો આ x બરાબર આ 11 લખાશે, એટલે કે આ 11 નો વર્ગ થશે, 11 નો વર્ગ થશે, 11 સ્ક્વેર થશે। આગળ આ વત્તાનો વત્તા, પ્લસનું પ્લસ, આગળ આ y છે, તો આ y બરાબર 13 છે, તો આ y બરાબર 13 છે, એટલે સો આ y બરાબર આ 13 લખાશે, 13 લખાશે અને આ 13 નો વર્ગ થશે, આ 13 નો વર્ગ થશે, 13 સ્ક્વેર થશે, આગળ આ માઇનસનું માઇનસ, ઓછાનું ઓછા, આગળ આ x
x બરાબર આ 11 છે, 11 છે. આગળ આ y, તો આ y બરાબર 13 છે, 13 છે. એટલે આ રીતનું આવશે, આ રીતનું આવશે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 11 નો વર્ગ બરાબર 11 ગુણ્યા 11 બરાબર 121 થાય, 121 થાય. એટલે કે 11 નો વર્ગ 121 થાય, 121 થાય. આગળ આ પ્લસ નો પ્લસ, વત્તા નો વત્તા. આગળ 13 નો વર્ગ બરાબર 13 ગુણ્યા 13 થાય, 13 ગુણ્યા 13 થાય. એટલે આગળ બરાબર 169 થાય, 169 થાય. ધેટ ઇઝ એટલે કે 13 નો વર્ગ 169 થાય. 13 સ્ક્વેર ઇક્વલ ટુ 169 થાય. આગળ આ ઓછાનો ઓછા, માઇનસનો માઇનસ, આગળ અહેડ ફોરવર્ડ આ 11 ને આપણે 10 વત્તા 1 એમ લખી શકીએ. ફરીથી એકવાર once again આ 11 ને આપણે 10 વત્તા 1 એમ લખી શકીએ. We can write as 10 plus 1 of 11. આગળ આ 13 છે, આ 13 છે, આ 13 છે, 13 છે. એટલે આ રીતનું થશે, આ રીતનું આવશે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 121 છે. આગળ આ વત્તાનો વત્તા. આગળ આ 169 છે, આ 169 છે. આગળ આ ઓછાનો ઓછા, માઇનસનો માઇનસ, ઓછાનો ઓછા, માઇનસનો માઇનસ. આગળ આ 10 ગુણ્યા 13, આ 10 ગુણ્યા 13 બરાબર શું થાય? ઇક્વલ શું થાય તો જુઓ સી લો. ઇક્વલ બરાબર 130 થાય, 130 થાય, 130 થાય, 130 થાય. એટલે કે આ 13 અને 10 નો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, પ્રોડક્ટ આ 130 થાય, 130 થાય. આગળ આ પ્લસનો પ્લસ, વત્તાનો વત્તા. આગળ આ 13 અને 1 નો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, પ્રોડક્ટ કેટલો થાય તો જુઓ આ ગુણાકાર 13 થાય. એટલે કે 13 એકુ 13 થાય, 13 એકુ 13 થાય. આગળ પછી અહીંયા આ રીતનું કાઉન્સ લાગશે, બ્રેકેટ લાગશે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 121 છે. આગળ આ વત્તા છે. આગળ આ 169 છે, 169 છે. આગળ આ ઓછાનો ઓછા, માઇનસનું માઇનસ, આ ઓછાનો ઓછા, માઇનસનું માઇનસ છે. આગળ આ 130 ને 13, 130 ને 13, આ 130 ને 13, 143
143 થાય, 143 થાય, એટલે કે 130 વત્તા 13 બરાબર 143 થાય, 143 થાય. આગળ બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ શું થાય, શું થાય? તો જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ એક ને એક બે થાય, બે થાય, એટલે કે 100 ને 100, 100 ને 100 200 થાય, 200 થાય. આગળ 69 ને 20, 69 ને 20, 69 ને 20, 69 ને 20 89 થાય, 89 થાય, 89 થાય, 89 થાય. આગળ 89 ને 1, 89 ને 1 90 થાય, 90 થાય. ધેટ ઇઝ એટલે કે આ 121 વત્તા 169 બરાબર 290 થાય, 290 થાય. આગળ આ ઓછાનું ઓછા, માઇનસનું માઇનસ. આગળ આ 143 છે, 143 છે, 143 છે. આગળ બરાબર ઇક્વલ શું થાય, ઇક્વલ શું થાય? જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બે માંથી એક જાય, બે માંથી એક જાય, એટલે કે 200 માંથી 100 જાય, 200 માંથી 100 જાય, તો આપણી પાસે એક બચે, એટલે કે 100 બચે, એક બચે એટલે 100 બચે. આગળ આ 90 માંથી 43 જાય, આ 90 માંથી 43 જાય, આ 90 માંથી 43 જાય, તો આપણી પાસે 47 બચે, 47 બચે, 47 રિમેન્સ થાય, 47 રિમેન્સ થાય. ટૂંકમાં ઇન શોર્ટ આ 290 ઓછા 143 બરાબર આ 147 થાય, 147 થાય. માટે therefore આ 11 સ્ટાર 13 માટે therefore આ 11 સ્ટાર 13, આ 11 સ્ટાર 13, 11 સ્ટાર 13 બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ આ 147 થાય, 147 થાય, 147 થાય. ધેટ ઇઝ એટલે કે આ 11 સ્ટાર 13, 11 સ્ટાર 13 ની કિંમત મૂલ્ય વેલ્યુ, કિંમત મૂલ્ય વેલ્યુ આ 147 થાય, એટલે આ 147, આ 147, આ 147, આ 147 તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ બી, વિકલ્પ બી, વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થાય, સાચો વિકલ્પ થાય. હવે આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે જો x સ્ટાર y બરાબર x સ્ટાર y બરાબર x વત્તા 3 આખાની 2 ઘાત, એટલે કે x વત્તા 3 આખાનો વર્ગ, y ઓછા 1 એટલે કે ગુણ્યા y ઓછા 1 હોય તો 5 સ્ટાર 4 ની કિંમત કેટલી મળે, નું મૂલ્ય કેટલું મળે, કેટલું મળે? If x star y equal to x plus 3 all square, that is x plus 3 raised to 2
then what will get the value of 5 star for 192 182 180 અને 172 એટલે કે 192 182 180 and 172 હવે આગળ now forward સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણી પાસે આ x સ્ટાર y બરાબર આ x વત્તા 3 આખાનો વર્ગ y ઓછા 1 છે. ફરીથી એકવાર once again સૌ પ્રથમ તો આપણી પાસે આ x સ્ટાર y બરાબર આ x વત્તા 3 આખાની ભેગા ગુણ્યા y ઓછા 1 છે. ફર્સ્ટ ઓફ ઓલ we have x star y equal to x plus 3 whole square into y minus 1 માટે therefore આ 5 સ્ટાર 4 આ 5 સ્ટાર 4 બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ x છે તો આ x બરાબર 5 છે આ x તો આ x બરાબર 5 છે એટલે આ x બરાબર 5 અહીં હિયર મૂકવાના છે પુટ કરવાના છે એટલે આ x બરાબર 5 લખાશે. આગળ આ વત્તાનું વત્તા છે. આગળ આ 3 માં 3 છે. આગળ આ આખાને આ વર્ગ લાગેલો છે, આ હોલને સ્ક્વેર લાગેલો છે. આગળ આ y છે, તો આ y બરાબર 4 છે. આ y છે તો આ y બરાબર 4 છે. એટલે આ y બરાબર 4 અહીંયા મૂકાશે. આ y બરાબર 4 લખાશે. આગળ આ ઓછાનો ઓછા અને આ 1 નો 1 as it is લખાશે. એવાને એવા જ લખાઈ જશે. આગળ આ કાઉન્સ લાગી જશે, બ્રેકેટ લાગી જશે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 5 ને 3 8 થાય, 8 થાય. આગળ આ વર્ગ લાગેલો છે એટલે આ 8 ને વર્ગ લાગશે, આ 8 ને સ્ક્વેર લાગશે. આગળ આ 4 ઓછા 1 બરાબર 3 થાય, 3 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 8 નો વર્ગ એટલે 8 ગુણ્યા 8 થાય, એટલે કે 8 અઠ્યા 64 થાય, 64 થાય, 64 થાય, 64 થાય. આગળ અહીંયા વચ્ચે ગુણ્યા સમાયેલું હોય છે, ઇન્ટુ સમાયેલું હોય છે. આગળ આ 3 માં 3 છે, 3 માં 3 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ અહીંયા આ 64 અને 3 નો ગુણાકાર કરવાનો છે. આ 64 અને 3 નો ગુણાકાર કરવાનો છે. તો તેમાં સૌપ્રથમ
ફર્સ્ટ ઓફ ઓલ આ 4 અને 3 નો 4 અને 3 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 4 તારી 12 થઈ 4 તારી 12 થઈ 12 થઈ 12 થઈ એટલે એક તમારી વધી થઈ અને 2 નીચે લખાય 2 નીચે લખાય 2 નીચે લખાય બિલો રાઈટ થઈ બિલો રાઈટ થઈ આગળ 6 તારીખ 18 થઈ 18 થઈ આગળ 18 ને 19 થઈ 19 થઈ 19 થઈ that is 64 into 3 equal to 192 થાય એટલે કે 64 ગુણ્યા 3 બરાબર 192 થાય 64 અને 3 નો ગુણાકાર 192 થાય માટે therefore આ 5 સ્ટાર 4 આ 5 સ્ટાર 4 બરાબર ઇક્વલ આ 192 થાય 192 થાય 192 થાય 192 થાય that is એટલે કે આ 5 સ્ટાર 4 5 સ્ટાર 4 ની કિંમત મૂલ્ય વેલ્યુ આ 192 થાય 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 એટલે આ 192 તમારો સાચો જવાબ થાય એટલે કે આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય હવે આગળ થર્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે જો વર્ગમૂળની અંદર 1 વત્તા x ના છેદમાં 961 બરાબર 32 ના છેદમાં 31 તો x ની કિંમત શોધો x નું મૂલ્ય શોધો if under root of 1 plus x by 961 equal to 32 by 31 then find the value of x 63 61 65 અને 64 63 61 65 and 64 હવે આગળ સૌ પ્રથમ તો આપણી પાસે આ વર્ગમૂળની અંદર 1 વત્તા x ના છેદમાં 961 બરાબર 32 ના છેદમાં 31 છે. First of all, we have under root of 1 plus x by 961 equal to 32 by 31. 32 by 31. માટે therefore આ વર્ગમૂળની અંદર 1 વત્તા x ના છેદમાં 961 આ વર્ગમૂળની અંદર 1 વત્તા x ના છેદમાં 961 આખાનો વર્ગ બરાબર ઇક્વલ આ 32 ના છેદમાં 31 32 ના છેદમાં 31 આખાનો વર્ગ થાય આખાનો
વર્ગ થાય, આખાનો વર્ગ થાય. બીકોઝ કારણ કે x આપણે v આ x ની કિંમત શોધવાની છે, આ x ની કિંમત શોધવાની છે. તો then આ x ની કિંમત આપણને ક્યારે મળે તો જ્યારે when since આ વર્ગમૂળ હટે ત્યારે, આ વર્ગમૂળ હટે ત્યારે, આ વર્ગમૂળ દૂર થાય ત્યારે. એટલે સો હવે આગળ, નાવ ahead, નાવ ફોરવર્ડ. આ વર્ગમૂળને હટાવવા માટે, આ વર્ગમૂળને હટાવવા માટે આ આખાનો વર્ગ કરવો પડે, આ આખાનો વર્ગ કરવો પડે, આ આખાનો વર્ગ કરવો પડે. હવે આગળ જો એક બાજુ વર્ગ કરવામાં આવે, એક બાજુનો વર્ગ કરવામાં આવે તો ધ્યાન બીજી બાજુનો પણ વર્ગ કરવા પડે, બીજી બાજુનો પણ વર્ગ કરવો પડે, બીજી બાજુનો પણ વર્ગ કરવો પડે. તો જ ઓનલી એક સાચું કહેવાય, ટ્રુ કહેવાય. અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય, ફોલ્સ કહેવાય. ટૂંકમાં ઇન શોર્ટ બંને બાજુ વર્ગ કરતા, squaring on both the sides, we get under root of 1 plus x by 961 whole square equal to 32 by 31 whole square all square. આપણને આ વર્ગમૂળની અંદર એક વળતા x ના છેદમાં 961 આખાનો વર્ગ બરાબર આ 32 ના છેદમાં 31 આખાનો વર્ગ મળે, આખાનો વર્ગ મળે. એટલે આગળ માટે therefore શું થાય તો જુઓ. હવે આગળ આ વર્ગ અને વર્ગમૂળ, આ વર્ગ અને વર્ગમૂળ એકબીજાના વ્યસ્ત એટલે ઇન્વર્સ હોવાથી કેન્સલ થઈ જાય, રદ થઈ જાય, ડિલીટ થઈ જાય. એટલે આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓનલી જસ્ટ આ એક વત્તા x ના છેદમાં 961 બચે. આપણી પાસે આ એક વત્તા x ના છેદમાં 961 બચે. We have remains 1 plus x by 961. We have remained 1 plus x by 961. We have remaining 1 plus x by 961. બીજા શબ્દોમાં કહીએ તો, in other words કહીએ તો જુઓ સી લો કોઈક સંખ્યાનું વર્ગમૂળ મેળવવામાં આવે અને પછીથી ફરીથી પાછો વર્ગ કરવામાં આવે તો આપણને તેની તે જ સંખ્યા મળી જાય, તે સંખ્યા પોતે જ આવી જાય. ફરીથી એકવાર once again કોઈક સંખ્યા હોય તેનું વર્ગમૂળ મેળવવામાં આવે અને પછીથી ફરીથી પાછો તેનો વર્ગ કરવામાં આવે
તો ધ્યાન આપણને તેની તે જ સંખ્યા મળી જાય, તે સંખ્યા પોતે સેલ્ફ પાછી એસ ઇટ ઇઝ આવી જાય, એસ ઇટ ઇઝ આખી આવી જાય. એટલે આ રીતે સમજવાનું છે. આગળ આ બરાબરનો બરાબર છે, ઇક્વલનો ઇક્વલ છે. આગળ અહીંયા 32 ના છેદમાં 31, 32 ના છેદમાં 31 આખાનો વર્ગ છે, આખાનો વર્ગ છે. એટલે આખી સંખ્યાને વર્ગ લાગેલો છે, માટે therefore આ વર્ગ 32 અને 31 બંનેને લાગે, આ વર્ગ 32 અને 31 બંનેને લાગે. એટલે કે અંશ અને છેદ બંનેમાં લાગે, અંશ અને છેદ બંનેમાં લાગે. ન્યુમેરેટર એન્ડ ડિનોમિનેટર માં લાગે, ન્યુમેરેટર એન્ડ ડિનોમિનેટર માં પણ લાગે. એટલે આગળ આ 32 નો વર્ગ થાય, આ 32 નો વર્ગ થાય અને છેદમાં ભાગાકારમાં ભાગમાં ભાગ્યામાં આ 31 નો વર્ગ થાય. અંશમાં આ 32 નો વર્ગ થાય અને છેદમાં આ 31 નો વર્ગ થાય. આગળ માટે therefore શું થાય તો જુઓ, સી લો. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ એકને એકના છેદમાં એક એમ લખી શકીએ, આ એકને આપણે એકના છેદમાં એક એમ લખી શકીએ. we can write as 1/1, 1 upon 1, 1 divided by 1, 1 divided by 1 of 1 of 1 of 1 of 1. હવે આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો 6 એડિશન ક્યારે થાય when તો જ્યારે since આ બંને સંખ્યાઓના છેદ સમાન હોય ત્યારે, ડિનોમિનેટર ઇક્વલ હોય ત્યારે. એટલે હવે આગળ now હવે આ બંને સંખ્યાઓના છેદને સમાન કરવા પડે, છેદને સમાન કરવા પડે. અને હવે આગળ અહીં here સ્પષ્ટ છે કે it is clear that છેદને સમાન કરવા માટે આ એકને આ 961 વડે ગુણવા પડશે, આ એકને આ 961 વડે ગુણવા પડશે, આ એકને આ 961 વડે ગુણવા પડશે. એટલે આગળ સૌપ્રથમ આ એકના છેદમાં 1 છે, આ એકના છેદમાં 1 છે, એકના છેદમાં 1 છે. આગળ આ એકને આ 961 વડે ગુણવાનું છે, આ એકને આ 961 વડે ગુણવાનું છે, આ એકને આ 961 વડે ગુણવાનું છે. હવે આગળ જો આ એકને એટલે કે આ છેદને આ 961 વડે ગુણવામાં આવે, મલ્ટીપ્લાય કરવામાં આવે તો આ એકને પણ એટલે કે આ અંશને પણ આ 961 વડે ગુણવું પડે, આ 961 વડે ગુણવું પડે. also multiplying of 1, that is numerator by 961 તો જ only એક સાચું કહેવાય, અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય, ફોલ્સ કહેવાય, ઇનકરેક્ટ કહેવાય, અનફેર કહેવાય. આગળ આ વત્તાનું વત્તા છે, પ્લસનું પ્લસ છે. આગળ
આ x ના છેદમાં 961 છે. આ x ના છેદમાં 961 છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 32 ને આપણે 30 વત્તા 2m લખી શકીએ. આ 32 ને આપણે 30 વત્તા 2m લખી શકીએ. We can write as 30 plus 2 of 32 આગળ આ વર્ગ લાગેલો છે, આ સ્ક્વેર લાગેલો છે. આગળ છેદમાં ભાગાકારમાં શું થાય, શું આવે તો જુઓ સૌપ્રથમ આ 31 છે, આ 31 છે. તો આ 31 ને આપણે આ 30 વત્તા 1m લખી શકીએ. આ 31 ને આપણે આ 30 વત્તા 1m લખી શકીએ. We can write as 30 plus 1 of 31. આગળ આ વર્ગ લાગેલો છે, સ્ક્વેર લાગેલો છે, બે ઘાત લાગેલી છે, રેસ ટુ 2 છે, રેસ ટુ 2 છે, રેસ ટુ 2 છે. એટલે આગળ માટે therefore શું થાય તો જુઓ આ 961 એકુ 961 થાય, 961 એકુ 961 થાય. આગળ છેદમાં અગેન ફરી વખત આ 961 એકુ 961 થાય. ધેટ ઇઝ 961 અને 1 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 961 જ થાય, 961 જ થાય. આગળ આ વત્તાનું વત્તા છે, પ્લસનું પ્લસ છે. આગળ આ x ના છેદમાં 961 છે, x ના છેદમાં 961 છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 30 વત્તા 2 આખાનો વર્ગ બરાબર શું થાય ઇક્વલ શું થાય તો જુઓ ઇક્વલ બરાબર આ 30 નો વર્ગ, આ 30 નો વર્ગ વત્તા આ 2 ગુણ્યા 30 ગુણ્યા 2 વત્તા ઓલવેઝ પ્લસ, લાસ્ટમાં ઓલવેઝ પ્લસ આ 2 નો વર્ગ થાય. ફરીથી એકવાર આ 30 વત્તા 2 આખાની 2 ઘાતનું વિસ્તરણ એટલે એક્સપાન્શન આ રીતનું થશે. કઈ રીતનું તો જુઓ સૌપ્રથમ આ 30 નો વર્ગ છે, આગળ આ વત્તા પછી આગળ આ 2 ગુણ્યા 30 ગુણ્યા 2 પછી આગળ લાસ્ટમાં અહીંયા ઓલવેઝ હંમેશા વત્તા જ આવે, પ્લસ જ આવે. આગળ આ 2 નો વર્ગ થઈ જાય, લાસ્ટમાં આ 2 નો વર્ગ થઈ જાય. આગળ આ છેદ છે, ભાગાકાર છે. આગળ આ 30 વત્તા 1 આખાનો વર્ગ બરાબર આ 30 નો વર્ગ વત્તા આ 2 ગુણ્યા આ 30 ગુણ્યા આ 1 ઓલવેઝ પ્લસ, હંમેશા વર્તા જ આવે. અહીંયા છેલ્લે લાસ્ટમાં વર્તા જ આવે, પ્લસ જ આવે અને છેલ્લે આ 1 નો વર્ગ આવે, 1 નો વર્ગ થાય. ફરીથી એકવાર વન્સ અગેન આ 30 વત્તા 1 આખાનો વર્ગ નું વિસ્તરણ એટલે એક્સપાન્શન આ 30 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 30 ગુણ્યા 1 વત્તા ઓલવેઝ પ્લસ, ઓલવેઝ વત્તા હંમેશા વત્તા આવે અને છેલ્લે
આ 1 નો વર્ગ થાય, આ 1 સ્ક્વેર થાય, 1 સ્ક્વેર આવે. એટલે આગળ શું થાય તો જુઓ, આગળ આ માટેનું ધેરફોરનું ધેરફોર છે. આગળ આ 961 વત્તા x આખાના છેદમાં આ 961 થાય. ફરીથી એકવાર once again આ ડાબી સાઈડ બરાબર આ 961 વત્તા x આખાના છેદમાં આ 961 થાય. આ 961 થાય એટલે એક વખત લખાય, one time write થાય. that is 961 plus x plus a all divided by આ 961 થાય, 961 થાય, આ 961 થાય. આગળ આ બરાબરનું બરાબર છે, ઇક્વલનું ઇક્વલ છે. આગળ અહીંયા 30 નો વર્ગ કરવાનો છે, 30 સ્ક્વેર કરવાનો છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 બરાબર 9 થાય, 9 થાય. આગળ આ 0 છે એટલે કે 10 છે, 10 છે એટલે આગળ 10 નો વર્ગ બરાબર 10 ગુણ્યા 10 બરાબર 6 થાય. ફરીથી એકવાર આ 0 છે એટલે કે 10 છે એટલે આગળ 10 નો વર્ગ બરાબર 10 ગુણ્યા 10 બરાબર 6 થાય, 100 થાય. એટલે 100 માં જે 2 0 પાછળ લાગેલા છે, 100 માં એકડાની પાછળ જે 2 શૂન્યો લાગેલા છે, 2 zeros લાગેલા છે, તે આ 9 ની પાછળ લાગી જાય. ફરીથી એકવાર સૌપ્રથમ જુઓ, આપણે આ 30 નો વર્ગ કરવાનો છે. તો તેમાં સૌપ્રથમ આ 3 નો વર્ગ બરાબર 3 ગુણ્યા 3 બરાબર 9 થાય. આગળ આ 0 છે, તો હકીકતમાં આ 0 એટલે 10 છે, 10 છે એટલે 10 નો વર્ગ કરવો પડે, 10 નો વર્ગ કરવો પડે. એટલે આગળ 10 નો વર્ગ બરાબર 10 ગુણ્યા 10 એટલે કે 100 થાય. એટલે કે એકડાની પાછળ 2 શૂન્યો આવે. એટલે આ 2 શૂન્યો આ 9 ની પાછળ લાગી જાય. સરળ શબ્દોમાં કહીએ તો સિમ્પલેસ્ટ વર્ડ્સમાં કહીએ તો જુઓ, આપણે આ 30 ને 3 ગુણ્યા 10 એમ લખી શકીએ. આ 30 ને આપણે 3 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ આખાની બેઘાત થશે, એટલે આગળ 3 ને પણ બેઘાત લાગે અને 10 ને પણ બેઘાત લાગે. 3 ને પણ બેઘાત લાગે અને 10 ને પણ બેઘાત લાગે. એટલે આગળ 3 ની બેઘાત બરાબર 9 થાય. 3 ની બેઘાત બરાબર 9. પછી આગળ વચ્ચે ગુણ્યા આવે. આગળ 10 ની બેઘાત બરાબર 6 થાય, 100 થાય. એટલે આગળ આ 9 ગુણ્યા 100 બરાબર 900 થઈ જાય. 900 આવી જાય, 900 આવી જાય. ટૂંકમાં ઇન શોર્ટ આ 30 નો વર્ગ 900 થાય, 900 થાય. આગળ આ વત્તાનું વત્તા છે, પ્લસનું પ્લસ છે. આગળ આ 30 દુ 60 થાય. આગળ 60 દુ 120 થાય, 120 થાય. આગળ આ વત્તાનું વત્તા છે,
પ્લસનું પ્લસ છે આગળ 2 નો વર્ગ 4 થાય 4 થાય આગળ છેદમાં ભાગાકારમાં શું થાય તો જુઓ સૌપ્રથમ આ 30 નો વર્ગ 900 થાય 900 થાય આગળ આ વત્તાનું વત્તા છે પ્લસનું પ્લસ છે આગળ આ 30 દુ 60 થાય આગળ 60 એકુ 60 જ થાય 60 થાય આગળ આ વત્તાનું વત્તા છે આગળ આ 1 નો વર્ગ બરાબર 1 ગુણ્યા 1 નો વર્ગ બરાબર 1 ગુણ્યા 1 બરાબર 1 જ થાય 1 જ થાય મીન્સ કે મતલબ કે 1 નો વર્ગ 1 થાય 1 નો વર્ગ 1 થાય એટલે આગળ માટે therefore આ 961 વત્તા x આખાના છેદમાં આ 961 બરાબર શું થાય તો જુઓ સૌપ્રથમ આ 900 ને આ 100 આ 900 ને 100 10 6 થાય 10 6 થાય એટલે કે 1000 થાય 1000 થાય આગળ 1000 ને 20 1020 થાય અને છેલ્લે 1000 ને 1020 ને 4 1024 થાય 1024 થાય 10 24 થાય 1024 થાય ધેટ ઇઝ આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો છે એડિશન આ 1024 થાય આગળ આ છેદનો છેદ છે આગળ આ 960 થાય આગળ 960 ને 1 બરાબર 961 થાય 961 થાય એટલે કે આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો આ 961 થાય એટલે આગળ આ છેદમાં આ 961 આ 961 કેન્સલ થઈ જાય રદ થઈ જાય એટલે કે આ 961 માં આ 961 ને આ 961 વડે આ 961 વડે બાય 961 એક વખતમાં ભાગ લાગે વન ટાઈમમાં ડિવાઈડ થાય વન ટાઈમમાં ડિવાઈડ થાય એટલે કે 961 એકુ 961 થાય 961 એકુ 961 થાય આગળ આ માટેનો માટે આવશે આગળ આ 961 વત્તા x છે આ 961 વત્તા x છે આગળ આ બરાબરનો બરાબર છે ઇક્વલનું ઇક્વલ છે આગળ આ 1024 છે 1024 છે 1024 છે એટલે આ રીતનું સમીકરણ આવશે આ રીતનું ઇક્વેશન આવશે આ રીતનું ઇક્વેશન આવશે આગળ માટે therefore આ x બરાબર આ 1024 ઓછા 961 થાય માટે therefore આ વત્તા x એટલે કે x બરાબર આ 1024 ઓછા 961 થાય એટલે આગળ માટે therefore આ x બરાબર x ઇક્વલ ટુ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 4 માંથી 1 જાય તો આપણી પાસે 3 બચે આગળ આ 102 માંથી આ 96 જાય આ 102 માંથી આ 96 જાય ઘટે બાદ થાય સબટ્રેક્ટ થાય માઈનસ થાય તો આપણી પાસે 6 બચે 6 બચે we have remains 6 मीन्स के मतलब के आ 1024 ઓછા 961 બરાબર 63 થાય 63 થાય માટે therefore x બરાબર
પ્રેશર થાય. x = 63 થાય. ધેટ ઇઝ એટલે કે આ x ની કિંમત મૂલ્ય વેલ્યુ આ 63 થાય. આ 63 થાય. એટલે આ 63 આ 63 આ 63 તમારો રાઈટ આન્સર થાય. એટલે કે આ ઓપ્શન એ તમારો યોર રાઈટ ઓપ્શન થાય. થેન્ક યુ.